આંતરરાજ્ય ધાડ ગેંગના કુખ્યાત શિવા મહાલિંગમ અને તેના સાગરીતોને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે 51,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આંતરરાજ્ય ધાડ ગેંગના કુખ્યાત શિવા મહાલિંગમ અને તેના સાગરીતોને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે માન દરવાજા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે તેના સાગરીત પાસેથી 2 પિસ્તોલ, 10 જીવતા કારતૂસ મળી 51,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે માહિતીને આધારે આંતરરાજ્ય ધાડની ગેંગના સાગરીત શોએબ ઉર્ફે શાહરૂખ અસલમભાઈ શેખને 2 દેશી બનાવટી પિસ્તોલ અને 10 જીવતા કારતૂસ મળી કુલ 51,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. હથિયાર કોણે આપ્યા હોવાનું પૂછતા મહાલિંગમ અને ફિરોઝના નામ બહાર આવ્યા હતા. પોલીસે ગેંગના કુખ્યાત આરોપી મહાલિંગમ ઉર્ફે શિરવા ઉર્ફે આફતાબ, મુગયન પિલ્લઈ અને ફિરોઝ ઉર્ફે લંગડો સિરાजुद्दीन शेख ने झड़पी पाया था. आज सुबह एक सूचना के आधार पर क्राइम ब्रांच के अधिकारियों ने एक टीम के साथ शाहरुख नाम के अपराधी को दबोचा और उसके पास से देसी बनावट की 2 सेमी ऑटोमेटिक पिस्टल और 10 कार्ट्रिज मिले. शाहरुख को पकड़ा गया शास्त्री नगर और मान दरवाज़ा के बीच एक नेशनल गैराज के एरिया के पास से. उस वक्त वो 2 पिस्टल देने जा रहा था. पूछताछ में पता लगा शिवा और फिरोज़ नाम के अपराधियों को. ये तीनों अपराधी पहले भी सुरेंद्र नगर की एक बड़ी चांदी की धाड़ में वांटेड रहे हैं, एब्सकॉन्डर हैं. तो और आगे जब क्राइम ब्रांच के अधिकारियों ने इसमें काम किया तो शास्त्री नगर के ही एरिया में थोड़ी दूरी पर फिरोज़ और शिवा को भी पकड़ा गया. और ये तीनों अधिकारी बहुत ही कुख्यात हैं. शिवा महालिंगम खासकर उसके ऊपर 21 जैसे गुनाह दर्ज हैं. बहुत से गुनाहों में अरेस्ट हुआ है वो पहले भी. इन तीनों ने और आरोपियों के साथ मिलकर सुरेंद्र नगर में जो एक धाड़ हुई थी राजकोट के रास्ते पर, राजकोट जाने वाले रास्ते पर, उसमें 107 किलो चांदी का केस था वो, और जिसकी कीमत शायद 70 लाख रुपए है, 70 लाख. इस धाड़ में भी ये तीनों वांटेड थे. हाल में शाहरुख अहमदाबाद डीसीबी के एक आर्म एक्ट के केस में वांटेड था और शिवा महालिंगम 6 महीने पुराने केस एक आर्म एक्ट केस में भी वांटेड था. યાદ રાખજો, મોત કશેથી પણ આવી શકે છે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ પણ વાહન અકસ્માતથી સુરક્ષિત નથી. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર બેટરીથી ચાલતા વાહનમાં એક વ્યક્તિનું કચડાઈ જવાથી મોત થયું હતું. રેલવે પ્લેટફોર્મ પર એક અજાણ્યો વ્યક્તિ સૂતો હતો ત્યારે એક બેટરી સંચાલિત વાહનને તેને કચડી નાખ્યો હતો. મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર લગભગ 45 વર્ષની હતી અને તે આરામ કરી રહ્યો હતો. વરિષ્ઠ નાગરિકો અને અપંગ વ્યક્તિઓને મદદ કરવા માટે પ્લેટફોર્મ પર બેટરી સંચાલિત કારનો ઉપયોગ કરવામાં આવે છે. કારણે તેના હોર્નમાં થોડી સમસ્યા હતી. રાહુલ નામના વાહનનો સમર્પિત ડ્રાઈવર પ્લેટફોર્મ નંબર 1 પર તેનું સમારકામ કરી રહ્યો હતો. દરમિયાન એજન્સીના અન્ય એક ડ્રાઈવર અન્નુ ભીમા ચંદેલે વાહનનો કબજો લઈ લીધો અને તેને ચાલુ કર્યું હતું. તેને એક્સિલેટરને જોરદાર રીતે ધક્કો મારતા કાર અનિયંત્રિત થઈ ગઈ હતી અને પ્લેટફોર્મ પર સૂતી એક વ્યક્તિને કચડી નાખી હતી. પોલીસે જણાવ્યું હતું કે ભોગ બનનાર તેના દેખાવ, કપડાં અને સંપત્તિથી મુસાફર જેવો લાગતો ન હતો. આવતીકાલે લોકસભાની બારડોલી અને નવસારી બેઠક માટે મતદાન થવાનું છે. ત્યારે બારડોલી નવસારી લોકસભાની ચૂંટણી માટેના ઈવીએમ અને વીવીપેટ આરઓને સોંપાયા છે. સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ છે. જોકે આવતીકાલે લોકસભાની બારડોલી અને નવસારી બેઠક માટે મતદાન થવાનું છે. ત્યારે આજે રિટર્નિંગ ઓફિસરને ઈવીએમ અને વીવીપેટ સોંપવામાં આવ્યા હતા. સાથે ચૂંટણીમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ઈવીએમ અને વીવીપેટ તમામ ઓફિસરને ચેક કરીને આપવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાના અધિકારીઓની દેખરેખમાં ઈવીએમ અને વીવીપેટ આપવામાં આવ્યા હતા. વહેલી સવારથી શરૂ થયેલી કામગીરીમાં બંધ બોક્સમાં તમામ રિટર્નિંગ ઓફિસરને જરૂરી સાધન સામગ્રી સોંપવામાં આવી હતી. સાથે જ તમામ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. સાથે જ અમુક ઈવીએમ એક્સ્ટ્રા પણ આપવામાં આવ્યા હતા, જેથી એક ખરાબ થાય તો બીજાનો ઉપયોગ કરી શકાય. શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાના અધિકારીએ જણાવ્યું હતું કે ઈવીએમ અને વીવીપેટ જરૂરી સંખ્યાની સાથે રિઝર્વ પણ રાખવામાં આવ્યા છે, જેથી કોઈ પ્રશ્ન સર્જાય તો રિઝર્વ ઈવીએમનો ઉપયોગ કરી શકાશે. સાથે જ રાઉન્ડ ધ ક્લોક તપાસ કરવામાં આવશે, જેથી કોઈ પણ સ્થિતિને પહોંચી વળી શકાય.
સુરત લોકસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવા મામલે સુરત કોંગ્રેસ દ્વારા પૂર્વ કોંગ્રેસના ઉમેદવાર સહિત ઠેકેદારો સામે પોલીસ કમિશનરમાં અરજી કરી છે. આવતીકાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે, ત્યારે મતદાન પહેલા જ ભાજપે સુરતની બેઠક જીતી લીધી છે. ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું હતું. તે બાદ આજે કોંગ્રેસના લીગલ સેલે નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવાની અરજી સુરત પોલીસ કમિશનરે કરી છે. સાથે જ નિલેશ કુંભાણીના ઠેકેદારો સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. નિલેશ કુંભાણીને તેમના ઠેકેદારો દ્વારા ખોટી સહી અને રજૂઆતને કારણે ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. ખોટી એફિડેવિટ કરાઈ હતી, જે સંદર્ભે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ઉપર ફોજદારી કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ લીગલ સેલે પોલીસ કમિશનરને અરજી આપી છે. નિલેશ કુંભાણી સાથે તેમના ઠેકેદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આઈપીસીની કલમ 300, 463, 464, 465, 466, 467, 468, 469 તથા 471, 171 જી 34, 114 અને 120 બી હેઠળ ફરિયાદ કરવા માટેની માંગણી કરાઈ છે. અમે જે રીતે વાત કરી જોઈએ કે જો બી ફરિયાદો થઈ હતી એના માટે જો તપાસો થતા હતા, તપાસ ચાલુ છે અને આ દિશામાં અને જે રીતે કલેક્ટરશ્રીએ વાત કરી કે જે રીતેના એક્શનના બાદ છે આગળના સમયમાં જે રીતે ગાઈડલાઇન્સ મળશે ECIના આ હિસાબથી કાર્યવાહી થશે. નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે ચૂંટણી કાર્ડ સિવાય મતદારો મતદાન કરવા માટે અન્ય 12 જેટલા પુરાવાઓ રજૂ કરી શકશે. લોકસભા સામાન્ય ચૂંટણીમાં કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મહિલાઓ, પુરુષો, યુવાનો, વૃદ્ધ, દિવ્યાંગો, થર્ડ જેન્ડર મતદારો વગેરે તમામ લોકો મતદાન કરી શકે તે માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. મતદાનના દિવસે કોઈપણ મતદારને મતદાન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીને લઈને સુરત કલેક્ટર સૌરભ પારઘીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કહ્યું હતું કે મતદાર કાપલીનો ફક્ત જાણકારી માટે ઉપયોગ કરાશે, મતદાનના પુરાવા તરીકે થશે નહીં. મતદાન મથકની 100 મીટરની હદમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મતદાન મથક ખાતે ગરમીને ધ્યાનમાં રાખી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત છાંયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ લોકો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિકલ કિટ સાથે મેડિકલ ટીમને પણ મતદાન મથકો પર હાજર રાખવામાં આવશે. વધુમાં એમરજન્સીને પહોંચી વળવા 108ની દરેક એમ્બ્યુલન્સમાં તમામ દવા સાધન સામગ્રી રાખવામાં આવશે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું, સુરત શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં 4266, જિલ્લામાં 2200 જેટલા પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી, CAPF, CRPF અને હોમગાર્ડ ફરજ બજાવશે. નવસારી લોકસભા મત વિસ્તારની 4 વિધાનસભામાં 535 મતદાન મથકો પર સુરત પોલીસનો બંદોબસ્ત રહેશે. નવસારી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 4 વિધાનસભા બેઠકોના 535 મતદાન મથકો માટે પોલીસ કમિશનર, સ્પેશિયલ કમિશનર 3, જોઈન્ટ પોલીસ કમિશનર 11 DCP, 27 ACP, 100 PI, 260 PSI, 1600 પોલીસ સ્ટાફ, CAAPFની 3 કંપની મળી 270 પોલીસ ફોર્સ, 27 જવાનોની 1 SRP પ્લાટૂન અને 1966 હોમગાર્ડ સહિત કુલ 4266 પોલીસ કર્મીનો સ્ટાફ મતદાનના દિવસે ફરજ બજાવશે. બારડોલી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં 1585 મતદાન મથકો માટે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ 5 DYSP, 12 PI, 20 PSI તેમજ અંદાજિત 1000 હોમગાર્ડ, GRD, 1000 પોલીસ જવાનો, CAPFની 2 કંપની સહિત 2200 જેટલા પોલીસ કર્મીઓ મતદાન દિવસે ફરજ બજાવશે. એ અમે ECIના જે છે એમાં અમે આપવાના છીએ માહિતી, તો ત્યાંથી મળશે ને માહિતી ખાતા તરફથી પણ અમે આની વ્યવસ્થા કરાવશું. જી અમુક લોકલ વ્યવસ્થા એક રાખી છે, પણ આજની PC કરવાનું મતલબ જ એ છે કે લોકોને આ બાબતની થોડી ખબર પડે અને આની વ્યવસ્થા પહેલાંથી કરીને એક એ જાય. છતાં લોકલ લેવલ ઉપર કરતા હોય છે એક વ્યવસ્થા, બટ દરેક જગ્યા પણ એ પોસિબલ નથી રહેતું. એટલે બધાને વિનંતી છે કે કોઈ પોતાનો મોબાઈલ નહીં લઈને જાય મતદાન મથકો પર.
જે ઇન્ફોર્મેશન છે એ કોન્ફિડેન્શિયલ છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં આ બધી માહિતીઓ પણ કર્યું છે, પણ જેટલે પણ જગ્યાઓ અમે આઈડેન્ટિફાય કરી છે આમાં પોલીસ તંત્ર દ્વારા બધા જ જે સાવચેતીના પગલાઓ છે એ બધા લઈ લેવાના આવે છે. હાથપારીના છે, પ્લસ પાસાની રિલેટેડ કમ્પ્લેન્ટ છે, એટલે સીપી સર ડિટેલમાં આપને બ્રીફ પણ કરશે, એસપી સાહેબ પણ છે. એમના તરફથી પૂરતા પગલાં લઈ લેવામાં આવેલ છે અને ભયમુક્ત વાતાવરણમાં મતદાન થશે એની હું પૂર્ણ આપને ખાતરી આપું છું. સુરતમાં હિન્દુવાદી નેતાની હત્યાના કાવતરામાં પકડાયેલા મૌલવી સોહેલ અબુબકરને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ અર્થે તેના નિવાસ સ્થાનેથી લઈ આવ્યા હતા. હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અન્ય હિન્દુ નેતાઓને પાકિસ્તાન, નેપાળ અને અન્ય દેશોના લોકો સાથે મળી જાનથી મારી નાખવાની ધમકી આપનાર કઠોર ગામના મૌલવી સોહેલ અબુબકર ટિમોલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આજે વધુ તપાસ અર્થે મૌલવી સોહેલ અબુબકરને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ અર્થે કામરેજ તાલુકામાં આવેલ કઠોર ગામમાં લઈ આવ્યા હતા. પોલીસે મૌલવીના ઘરે સર્ચ ઓપરેશન કર્યું હતું. આ પહેલા જ મૌલવીના મોબાઈલમાં સંદિગ્ધ દસ્તાવેજ મળી આવ્યા છે.